નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મકવાણા અશોક આશીર્વાદ સીડ્સમાંથી. આ આશીર્વાદ સીડ્સ અમદાવાદની કંપની છે. આપણે સૌરાષ્ટ્ર કચ્છને લગતા બધા મોટા ભાગના પાક તો ઉત્પાદન કરે છે, એનું પ્રોડક્શન કરે છે, માર્કેટિંગ કરે છે અને ડેવલપમેન્ટ કરે છે. દરેકે દરેક ડેવલપમેન્ટ સંભાળતી કંપની છે. હવે એની અંદર કપાસ છે, બાજરી છે, તલ છે, એરંડા છે, રાયડો છે, ધાણા ધાણી છે અને એનો એક પ્રમુખ પાક છે જીરું, જે આપણે હાલમાં જીરાના એક ફિલ્ડ ઉપર આપણે બેઠા છીએ. એમાં કંપની બે જીરાની વેરાયટીઓ બનાવે છે, વરદાન 4 અને વિરાટ 5. એમાંનું આજ છે આપણે વિઝિટ જે પ્લોટની કરી છે એ વિરાટ 5 છે અને આપણી સાથે ખેડૂત છે. તો ખેડૂતને પૂછીએ કે અમને જીરું કેવું લાગ્યું અને આ જીરાની શું ખાસિયત છે, એમના મોઢે જ આપણે સાંભળીએ. હું વાત કરું કંપની તરફથી એ અલગ છે અને ખેડૂત એના મોઢેથી વાત કરે કે આ જીરું કેવા પ્રકારનું છે, એ પ્રકારે આપણે પૂછી લઈએ. નમસ્તે. નમસ્તે. શું નામ તમારું? મારું નામ જયપાલસિંહ પાંચાજી ગોયલ, ગામ ભીમાસર, તાલુકા રાપર, જિલ્લો કચ્છ. ઓકે, હવે આ તમે વિરાટ 5 જીરું વાવેલું છે, તમને કેવું લાગ્યું જીરું? બહુ જ સરસ સર. હા, ઉગવામાં કેવું રહ્યું જીરું? ઉગવામાં પણ સારું છે અને પાછું સર એક પિયતમાં પણ 50 થી 70% જેવું દેખાય છે. એક પિયતની અંદર 50 થી 70% જીરું ઉગે, જર્મિનેશન આવી ગયું. બરાબર. અને આ જીરું જ્યારથી ઉગ્યું ત્યારથી તમને છોડ આમ જોવામાં કેવો લાગતો હતો? જોવામાં બહુ સરસ. સરસ, આમ નીચેથી ડાળી પડે, ફૂલાય એવો. બરાબર છે. અને આ માનો કે આપણે જીરાની અંદર દાણા બેસવાની પ્રક્રિયા છે, બીજા જીરાના મુકાબલે તમને કેવી લાગે છે? દાણા પણ ભરાવદાર છે અને ફૂમકામાં દાણા 40 થી 45 જેવા છે. એક કુમકીની અંદર 40 થી 45 દાણા નીકળે છે. અને આપણે આમ છોડ જોઈએ તો તમને થડમાંથી ને દાણા બેઠા એવું લાગે છે. એવું લાગે છે કે બસ મારું માનવું જેવું છે? આ ડાળીઓ પણ વધારે છે અને છોડ બહુ તંદુરસ્ત રહે છે. છોડે તંદુરસ્ત રહે છે. હા. બરાબર. તો સરેરાશ આમાં ઉત્પાદનમાં બીજા વેરાયટીના મુકાબલે તમે જે જીરા જોવા જતા હોય, પાયે પાડોશીના હોય કે અથવા તો તમે બીજી કંપનીનું વાયુ, એમાં બે જીરાની આમ સરખામણી કરીએ તો કયું જીરું તમને આમ? ઉત્પાદનમાં સર અત્યારે અમારું માનવું તો એવું છે કે વિરાટ જ વધે. બરાબર. તો આવતી સાલ માનો કે તમે જીરું વાવવાના હશો તો વિરાટ 5 ને પસંદ કરશો? હા, વિરાટ 5 ને. અને અન્ય ખેડૂતોને પણ અમે ઈ જ ભલામણ કરશું. બરાબર, કે આ જીરું વાવો. બરાબર. ઓકે, ધન્યવાદ. ધન્યવાદ. થેન્ક યુ.